જય માતાજી, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ. મજામાં જશો? હું પણ મજામાં છું. જો આજનો હું લોંગ વિડીયો બનાવું છું. કેટલા ટાઈમ પછી મેં લોંગ વિડીયો બનાવું છું, એટલે આજ તમે જુઓ કે જીસુ આજે સ્કૂલે જાય છે. આજથી હું તમને બતાવું છું રેગ્યુલર હું શું કરું છું દરરોજ. ચાલો જીસુને મળીએ આપણે. હેલો મિત્રો, હું જવાનું છું ત્યાં સ્કૂલે. ફિલહાલ મેં નાસ્તો કર્યો છે અને હું સ્ટાર્ટ કરીશ. પહેલાં હું નાહવા જઈશ, પછી હું મારી સ્ટાર્ટ કરીશ પેકિંગ. તમે જોજો, હું તમને સ્કૂલેથી આવી ટ્યુશનમાં જઈશ, બધું તમને બતાવીશ. અને મારા મમ્મીના બ્લોગને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને મજા. અને જીસુ આજે સ્કૂલે જશે એ પણ હું તમને બતાવું છું કે જીસુ સ્કૂલે જાય છે. અને રૂટિનમાં ડેલી અમે મમ્મી દીકરો બે શું કરીએ છીએ એ પણ હું તમને આજે બતાવીશ. તમે બની રહેજો મારા વિડીયોમાં અને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો મારા બ્લોગ્સમાં. આજે જીસનને લંચમાં હું છે ને એને વઘારેલા ભાત કરી દઉં છું. એને વઘારેલા ભાત બહુ ભાવે, એટલે એના માટે આજે લંચમાં વઘારેલા ભાત લઈ જશે. જોવો કે હું કેવી રીતે એના માટે ભાત વઘારું છું. જીસાન લસણ ડુંગળી નથી ખાતો, એટલે એના માટે ખાલી બટેટાવાળા જ ભાત થશે, લસણ ડુંગળી વગરના. એટલે તમે જુઓ કે ખાલી હું બટેટું નાખીને જ વઘારીશ એના માટે. એમાં હું હિંગ નાખું છું અને માઇનર જેટલા બટેટા થોડા કરી. એમાં હું મીઠું, હળદર, ધાણા જીરું અને માઇનર જેટલી ચટણી. બહુ જીસાન તીખા ભાત નથી ખાતો, એના માટે થઈને બસ એને આવી રીતે હલાવી અને પાણી એડ કરી દેવાનું. તમે જોઈ શકો છો કે પાણી જો ઉકળે છે, આવી રીતે પાણી, એટલે ભાત આપણે ધોઈ 2-3 પાણીએ ભાત ધોઈ અને પછી આવી રીતે ભાતને એડ કરી દેવાના છે. ભાત એડ થઈ જાય બસ પછી ખાલી નોર્મલી આવી રીતે એક વખત ચમચો ફેરવી અને કુકર ઢાંકણું બંધ કરી આપવાનું અને 3 થી 4 સીટી મારવાની. 4 સીટીમાં તો ભાત થઈ જશે સરસ એકદમ. ચાલો થઈ જશે પછી હું તમને બતાવીશ. ભાત થાય છે એટલી વારમાં હું તમને આજ સવારનો વ્યૂ બતાવું છું કે કેવો વ્યૂ છે જોવાયનો આજ. મારી ઘરની પાસે ટ્રેન પણ નીકળે છે, હું તમને બતાવીશ કે ટ્રેન પણ નીકળે છે અહીંથી. જ્યારે નીકળશે ત્યારે હું તમને બતાવીશ. જોઈ શકો છો કે આપણા ભાત રેડી થઈ ગયા છે. 4 સીટીમાં આપણા ભાત રેડી, એટલે જીસુનો લંચ રેડી. જીસાન નાઈને નીકળી ગયો છે અને યુનિફોર્મ પણ પહેરી લીધો છે અને રેડી થઈ ગયો છે. બસ હવે હેર ઓરવાના બાકી છે એના. અને ચાલો હું તમને બતાવું કે જીસાનનો લંચ રેડી થઈ ગયો છે. જો ભાત, કેરી. હવે જીસાન હમણાં બસ 15-20 મિનિટમાં જશે સ્કૂલે. 11:15 તા લગીનમાં એ રેડી થઈ ગયો છે. એના જાતે જ જો બધું લે અને જાતે જ બધું કરી લે છે. ગુડ બોય છે મારો.